ટિફિન બનાવવાનું છે હજી, તો ટિફિનમાં તો આજે બનાવી દેવાનું છે છોલે. આવજો. તો છોલે બનાવ્યા છે ચણા મસાલા. કેળું પાકી ગયું લાગે. કેટલાય પાયકા છે. ખાઈ લો. કયું ખાવ બોલ. તો ચાલો બધાય ઘરનું ફ્રેશ અત્યારે જ તોડેલું કેળું ખાવા. જો કેવું પાકો છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જશો. આજ તો સવારમાં વિડીયોની શરૂઆત કરી છે. મેં તો સવારમાં જ વિડીયોની શરૂઆત કરી દો આજ તો. અને ટિફિન બનાવવાનું છે હજી, તો ટિફિનમાં તો આજે બનાવી દેવાનું છે છોલે છે ને મેં રાત્રે પલાળી દીધા હતા. સેજ હળદર અને મીઠું નાખી સરસ પલળી ગયા છે, તો અત્યારે બાફવાએ મૂકી દીધા છે. અને બસ હવે છોલે વઘારવાના છે. રોટલી, ભાત અને સલાડ આપીશ, અથવા તો પાપડ કે એમને જે જોઈતું હોય આપીશ, અને છાશ. હાલો ફટાફટ એ બનાવી લઉં અને પછી અમારો ચા નાસ્તો ને એ બધું બનાવું. પહેલાં ટિફિન આપી દઉં ને એટલે તો શાંતિ પછી, કેમ કે પછી દોડાદોડી થાય, બધું ભેગું થાય ને. આવજો. કેવીનના પપ્પા ગયા ટિફિન લઈને, અને બધું કામ પતી ગયું. અને પાછો વિડીયોની શરૂઆત કરી. કેવીને બેસી ગયો છે ઇસ્ત્રી કરવા, અને જેની ટીવી જોવે છે. બસ હવે તો મારે ખાલી જમવાનું કામ બાકી હોય, એ તો જમવાનો ટાઈમ થાય ત્યારે. અને ત્યાં સુધીમાં તો મારું કંઈક ને કંઈક આવું વિડીયોનું ને એવું કામ હોય બધું પતાવી દઉં. અને પછી 3ને જમવાનું હોય, નિરાતે જમીએ જ્યારે ભૂખ લાગે ત્યારે. તો હાલો હવે આજે પાછો ઈચ્છા છે કે કંઈક મારે નવીન વિડીયો આની સાથે સાથે બીજો એ કરવો છે. તો જોઉં છું કેવો ટાઈમ રહે છે. સાંજે છે ને રસ બનાવવાની ઈચ્છા છે કેરીનો, તો વિચારું છું કે હમણાં જ બનાવીને મૂકી દઉં ને ફ્રીજમાં, તો સરસ ઠંડો થઈ જાય એકદમ, તો મજા આવે. તો હવે જોઉં છું અત્યારે બનાવું અથવા તો જમીન પછી બનાવી નાખું, કેમ કે હજી તો અત્યારે ફ્રી થઈ એટલે હવે થોડુંક વિડીયોનું કામ કરું અને પછી જમીન બનાવી નાખીશ. હવે એમ જ કરું. હાલો જમવા. તો જમવાનો ટાઈમ થયો, બની તો ગયું હોય સવારમાં. હવે જમવાના ટાઈમે પાછું શાકને ગરમ કર્યું અને જમવા બેઠા. તો છોલે બનાવ્યા છે ચણા મસાલા, ભાત છે, રોટલી, ડુંગળી અને ઠંડી ઠંડી છાશ. હાલો જમવા. આજે જેનીનું ફેવરેટ છે, બહુ ભાવે છોલા. હાલ જેની, આજ જેનીએ છે ને 2 ચોટલા મીઠા છે. જો ક્યારેક જ આવી કંઈ હેરસ્ટાઈલમાં ફેરફાર કરવા દે, બાકી એને એક જ જાતની ગમે, બસ પોની. અને હવે વાળ લાંબા થઈ ગયા ને તો વળી નીચેથી ગૂંથવા દે થોડું, બાકી પોની જ કરાવે. ને આજ વળી 2 ચોટલા કરવા દીધા છે. હાલો જમવા. તો ચાલો જોઈએ મમ્મી શું કરે છે. જમી લીધું અને છે ને ચાલના ફરમાઈ ગયા હોવા લાગ્યા. ચાલો પાણી નાખી દઈએ બધાને. પુદીનો વાળો તો પાણી રાખી દઈએ. એ તો પાણી આપવું જ પડે. આજે મસ્ત ચાખી જાય. એક જ દિવસ પાણી ન નાખીએ ને એટલે તરત જ ઝાડવા છે ને ફરમાઈ જાય. હવે ચાખો ફૂલ ક્યારો બધો ને પછી મસ્ત ઝાડવાને શાંતિ થઈ જાય. થોડીક ઝાડવાની થઈ ગઈ, મને થઈ જાય. કેળું પાકી ગયું લાગે. કેટલાય પાયકા છે. ખાઈ લો. કયું ખાવ બોલ. આ વાળું ખાઈ લે.
પાકું જો આ આ પાકું છે જો પાછળ હાલો આ તો લે આ થોડુંક છે ને હમણાં પાકી જશે પછી કાલ બધા એ પડી ગયું એક તો ઓલી સાઈડ ક્યારામાં લઈ લે આ રહ્યું પાકા થઈ ગયા ને અડધા ભેગા પડી જાય આને ધોઈ નાખું તો ચાલો બધાય ઘરનું ફ્રેશ અત્યારે જ તોડેલું કીડું ખાવા જો કેવું પાકો છે મસ્ત છે હો. મીઠા થયા છે પહેલાં શરૂઆતમાં તોડ્યા હતા ને તો થોડાક કાચા તોડી લીધા હતા તો ત્યારે મીઠા નહોતા લાગતા હવે એકદમ પાકા થયા તો મજા આવે છે ખાવાની આ તો ચાલો, એકદમ ખાવા. યલોઈશ લાગે છે મસ્ત છે કેવું છે રોજ કેટલાય પાકી જાય છે અને આપણે કાલ પાડોશીને આપ્યા જે કાંઈ ફ્રૂટ ઉગે ને ઈ અમે એકલા નથી ખાતા આજુબાજુવાળાને બધાને આપીએ કાલે એક પાડોશીને આપ્યા અને આજે પાછા જે 3-4 પાછા હશે ને તો બીજા પાડોશીને આપશું બધાએ મળીને ખાવાનું તો મમ્મી બનાવે છે કેરીનો રસ સાંજ માટે અત્યારે બનાવીને મૂકી દઉં ને તો સાંજ સુધીમાં સરસ ઠંડો રસ થઈ જાય મસ્ત કેસર કેરીનો મીઠી કેરી છે એકદમ મીઠી નાની છે પણ મીઠી ખાસ કરીને નાની નાની કેરી છે ને એટલે લઉં કે જેને છે ને એને જ્યારે મન થાય ને ત્યારે કેરી આ કોળીને ખાતી હોય ચૂસીના એટલે નાની નાની હોય ને એવી લઉં સાંજે તો રસ ને રોટલી સિવાય બીજું કાંઈ બનાવવું નથી કેમ કે ગરમીનું બહુ મજા નથી આવતી જમવાની એટલે રસ ને રોટલી જ કરશું ઠંડો રસ રોટલી પૂરી નહીં ખાય કોઈ અત્યારે ગરમીનું છે ને આ તળેલું ખાવું નથી ગમતું એટલે રસ રોટલી ખાવાની મજા આવે પૂરી કરતાં થોડું ઠંડુ વાતાવરણ હોય ને તો ગમે પૂરી ગરમ ગરમ ખાવાની પણ અત્યારે ન ગમે રસ કાઢી લઉં પછી મારું થોડુંક કામ કરવું છે વિડીયોનું ઘણા બધા શોર્ટ વિડીયોઝ બનાવવાના બાકી છે કુકિંગના ને બધા પછી કુકિંગના વિડીયો ઘણા બધા બનાવેલા છે પણ એડિટિંગ બાકી છે એ કામ કરવું છે એ બધું કરી લઉં પછી ઘડીક વાર ટાઈમ મળશે તો આરામ કરશું સાંજ થઈ ગઈ અને સાંજની રસોઈમાં તો આપણે રસ તો બપોરે બનાવી નાખ્યો મસ્ત ઠંડો થઈ ગયો અને અત્યારે ખાલી રોટલી બનાવવાની હતી તો રોટલી બનાવી લીધી અને હવે અહીંયા બારે મસ્ત પવન આવે છે તો બેઠી છું લસણ ખોલું છે સવારના ટિફિનનું રસોઈ કરવાની હોય ને એટલે અત્યારે બધા લસણને એવું કંઈક ખોલવાનું હોય ને તો થોડું મૂકી દઉં કાલ તો દૂધી અને સેવનું શાક બનાવું છું તો એ જે કાંઈ કહેશે કે એને બીજું ખાવું છે તો બીજું કંઈક બનાવું અને જો વાદળા ઘડીકમાં થાય છે હમણાં છે ને સાંજે એવા સરસ કાળા કાળા વાદળા છે અને અત્યારે આમ ઓલી સાઈડ વહી ગયા પણ બફારો જોરદાર છે જો આ કેટલું બ્લેક બ્લેક થયું છે બફારો બહુ જ છે એમ કંઈક હમણાં વરસાદ આવશે એવો આમ બફારો જોરદાર થાય છે દેવાતો નથી એવો બફારો છે બસ કેવીનના પપ્પા આવશે ને એટલે આજ તો વહેલા હમણાં જમી જ ગયું જમવાનું તૈયાર જ છે બધું હાલો જમવા રસ રોટલી આવી ગયા સામને જો હિંચકા ખાય છે આજે રસનું ડાયટિંગ કરશે એમને હાલો જમવા રસ રોટલી અને શાક છે ઠંડો રસ થઈ ગયો છે મસ્ત રસ જેટલો ઠંડો હોય એટલો મજા આવે રોટલી એટલે ચોળી અને પાછું ઘી નાખવાનું એટલે ખાવાની મજા આવે હાલો જમવા ચાલો જમીને ફ્રી થઈ ગયા બધું કામ પતી ગયું આજ થોડાક વહેલા ફ્રી થઈ ગયા છે 9:15 જેવું થયું છે અને આજે જમવાનું બધું તૈયાર જ હતું અને કેવિનના પપ્પા આવ્યા એટલે તરત જ જમવાય બેસી ગયા આજે એમને વહેલા આવ્યા એટલે વહેલા નવરા થઈ ગયા અને જો સુવાય વયા ગયા એમને છે ને આખો દિવસના થાક્યા હોય કોઈ કહેતું હતું ને કે એમને કાંઈ બોલતા નથી પણ આખો દિવસ સવારના ગયા હોય 7:30-8 વાગ્યાના રાત્રે 8-9 વાગે ઘરે આવે તો થાકેલા હોય એટલે હું ક્યારેય ફોર્સ નથી કરતી કે વિડીયોમાં આવું ઘણા લોકો કહેતા હોય કે તમે કાંઈ બર્થડે હોય એનિવર્સરી હોય તો સાથે વિશ કરજો પણ હવે થાકેલા હોય અને હું નથી હેરાન કરતી અત્યારે જો જમીને સુવા વયા ગયા એટલે આખો દિવસના થાક્યા હોય તો એવું ન ડિસ્ટર્બ કરે
સારું ચાલો આજનો વિડીયો અહીંયા જ પૂરો કરશું. કાલે મળીશું. બાય, ગુડ નાઇટ.